હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો વાગી ગયા છે 11 ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી વોશિંગ મશીનમાં કપડાં આપણે લેટ નાખ્યા હતા ને તો હજી ધોવાય છે અને ચોકડી ધોવાનું બાકી છે. બાકી બધું કામ કરી નાખ્યું છે. મેં સવારમાં ઉઠીને કચરો વાળ્યો તો અને ટિંકલ પોતું મારતી ગઈ હતી. મેં કીધું એક પોતું મારતી જાય. પછી જો આપણે વાસણે ઉટકી નાખ્યા છે અને લૂઈને ચડાઈ હોતન દીધા છે. અને એમાં એવું છે કે મારા મમ્મી એકલા હોય ને તો એ કામ તો થાય, પણ મારા મમ્મી 8 વાગ્યાથી ગયા હોય ને નીચે છે ને મારા મમ્મીએ ગોર કરી છે એટલે અધિક માસ ચાલે છે ને એટલે તો મારા મમ્મી 8 વાગે ગયા હોય ને તો 11 હજી 11 ને 5 થઈ છે, હજી નથી આવ્યા એટલે 11:30 પોણા 12 આવે. તો આવીને પછી ક્યારે કામ કરી રહે એટલે બહુ લેટ થઈ જાય. એટલે મેં કીધું મારે અત્યારે મારા મામાની છોકરીને ઘરે જમવા જવાનું છે તો મેં તો આપણે બધું કામ કરીને જઈને તો મારા મમ્મીને આવીને એટલું બધું કામ ન રહે. બપોરની રસોઈ રહે અને જે કપડાં સૂકવવાના છે ને એ રહે, એટલું કામ રહે. બાકી બીજું આપણે થોડું ઘણું મેધું કરાવીએ છીએ ત્યાં સુધી. પછી આપણે વયા જવું પછી તો એની રીતે કંઈક મેનેજ કરશે. તો જો મસ્ત ઘર ચકચકાટ થઈ ગયું છે અને ઘરે આમ આખો દિવસ કોઈ હોય નહીં ને તો એટલું બધું કાંઈ ઘર બગડતું નથી. તો કાંઈ નહીં, જો હવે નાહી ધોઈ લઈએ અને તૈયાર થઈ જઈએ. અને મારા મમ્મીને જો સવારે છે ને અહીંયા પૂજા કરતાંય વાર લાગે. જો રોજ હાર બનાવે ને બધા ફૂલ લેવું ચડાવે અને રોજ કાનાને નવડાવીને જુઓ રોજ અલગ અલગ વાઘા મારી મમ્મીની પહેરાવે. એટલે પૂજા પાઠ કરતા મારી મમ્મીને સવારમાં વાર લાગે. ઉઠે તો 5:30 વાગ્યાની ઉઠે, પણ તોય તેના બધા એ કામમાં થોડીક વાર લાગે ને એટલે જલ્દી છે ને ફ્રી નો થાય. તો જો મારા મમ્મી 11:15 વાગે આવી ગયા છે. મમ્મી થઈ ગયું આંબુડું જાંબુડું? હા, આંબુડું જાંબુડું થઈ ગયું ભાઈ. અને જો કપડા લઈ લીધા છે ડાયરેક્ટ. અમારા કપડા ઓછા જણા 3 જણા જ અત્યારે મમ્મીની છે. જો કે અત્યારે તો અમે આવ્યા છે મુંટિંગલ એટલે ટોટલ 5 થયા, પણ તોય કપડા બહુ હોય. કપડાય હોય કામે હોય કપાય. હા, કામે હોય. હું ઉઠીને વહી જાવ છું, તમે કરો બે. હા, મમ્મી છે ને સવારનો નાસ્તો ને એવું બધું બનાવીને વહી જાય. પછી જો હજી 11:15 વાગે આવ્યા છે મમ્મી. તો હવે જે કામ બાકી છે એ કરી નાખજો ને પછી રસોઈ કરી નાખજો. હાલો હવે હું જાઉં છું. હા, સીતારામ. તો જો આપણે રેડી થઈ ગયા છીએ ને રેપિડો મેં ઓલરેડી ઘરેથી જ કરી નાખ્યો છે બુક. અને જ્યારે રેપિડો ઘરેથી બુક કરીને આપણે જઈએ ને તો તરત આવી જાય. નીચે જઈને બુક કરીને તો 10 મિનિટ ઊભું રહેવું પડે. બોલો, તો મેં બુક કર્યું ને અહીંયા જ હતા કેપ્ટનના જે રેપિડોના, તો આવી નીચે વેઇટિંગમાં ઊભા છે તો આપણે ફટોફટ જઈએ. તો જો પૂરી છે, બટેકાનું શાક છે, ઈદડા છે, ખમણ છે, રસ છે, પાપડ છે, અથાણા, જો બધી વસ્તુ છે. અને આની બેન ના ઘરે જમવા આવ્યા છે. કેમ છે આની બેન? બસ સારું, ચાલો બધાય જમવા. હા, બધાય જમવા આવો. જો આની બેન બોલાવે છે. જો બધા અહીંયા જમવા માટે બેસી ગયા છે. અને જો આ પથ્થુ છે અને કીર્તિ છે, અંજુને તમે ઓળખતા છો. આ અની બેન ના બે છોકરો છોકરી છે જો. અને જો આરતી બેન છે, દીવ છે, અમે તો હારો હાર જ છીએ. બધા પણ હારે એના સાથે હારે જો હા વેકેશન કરવા. હા, તો હાલો બધાય જમવા. તો જો બધી બેન એમ કે રોકાઈ જાઉં, પણ રોકાવું નથી. મારા મમ્મી પપ્પા રોકાવા આવીને ત્યાં તો રહેવાતું જ નથી એટલે હું વહી જાઉં છું હવે. આમ જો ઓલરેડી 5:45 તો થઈ ગયા છે. મેં તો હવે તો ઘરે જાઉં. મારી મમ્મીને ફોન આવી ગયા છે. એકલી હશે ને ગમે એની ટિંકલ હમણાં આવશે. હા, ઈ તો વાટ જોતી હતી કે તમે બધા આવો. રોકાણી જ ખરા, જો આટલી જ રોકાણી. અને આ બેનું જો મેગડીમાં જાય છે અત્યારે. જો આ દીવ બેન ને ફ્રેન્ચ ફ્રાઈઝ સુરતમાં આવી ને ત્યારની ખાવીશ પણ મેળ નથી આવ્યો. તો અહીંયાથી મેગડી નજીક થાય છે એટલે જો આ 3 બેનું જાય છે. હાલો મામી આવજો. જો હમણાં 1-2 બર્થડે પેલા છે ને મારા મમ્મીએ જો ગિફ્ટમાં મને લક્કી આપી હતી જો, પણ આપણે પહેરતા નહીં એટલે આ જો તેજુરીમાં પડી હતી અત્યારે કાઢી છે અને આપણે હવે પહેરવાની જો, કારણ કે મસ્ત છે ડિઝાઇન. જો ઓમ ને આ શું છે રુદ્રાક્ષ છે અને જો ડિઝાઇન મસ્ત છે. હું કેવું સરસ છે એટલે હવે પે હવે કાઢી છે તો પહેરી નાખ્યા. કયા 1-2 વર્ષ પહેલા આપી હતી કે 2-3 વર્ષ? 3 વર્ષ તો થઈ ગયા છે. હા, અને તેમાં કીધું મારે નથી કે હું મમ્મી તું લાવી. હું ત્યારે પહેરતો નહીં એટલે પહેરતો કે નથી પહેરવી. અને હવે જોઈ કે મારે પહેરવી છે. જો કામ આવી ગઈ ને, કામ લાગી ગઈ, લેવી ન પડી, પહેરી નાખી. બીજું હું જો આ છે ને લક્કીની ડિઝાઇન છે. જો તમને બધી બાજુથી બતાવી દઉં. જો મસ્તની ડિઝાઇન છે, એકદમ સિમ્પલ સોબર. મારા હાથમાં જે તમને દેખાય છે ને એ છે ગોદરેજ કંપનીનું ઓટોમેટિક પ્રેનું મશીન છે. કારણ કે આમાં જો ટાઈમ સેટ કરવાનો હોય કે 40 મિનિટ 20 મિનિટ ઓટોમેટિક આ સ્પ્રે માર્યા રાખે એટલે એકદમ રૂમમાં છે ને સુગંધ આવે. પણ આનો વાંધો એ છે કે થોડા સમય થાય ને એટલે આ બગડી જાય છે. ખબર નહીં હવે આને કંઈક થોડાક ચાળા કરીએ અને રિપેર થાય તો કરીએ. બીજું હું નકર આને નાખી દેવાનું રહે. આ લાયા ને પછી બહુ હાયલું નહીં, ટૂંક સમયમાં બગડી. તો જો આપણે ઘરે આવી ગયા છીએ અને જો આપણે કટિંગ બટિંગ શરૂ કરી દીધું છે. કુંભણિયાનો પ્રોગ્રામ છે અત્યારે અને ત્યાં બધા રોકાણા હતા તો રોકાવાની ઈચ્છા બહુ થઈ ગઈ હતી. મારી બેને કે રોકાય જ બધા હારવાર છે તો મજા બહુ આવે. પણ મેં તો ના મારા ઘરે વયું જવું છે. જ્યારે હું અમદાવાદથી આવું ને ત્યારે નક્કી કર્યું કે મારા પપ્પાને મમ્મીને જે ભાવતું એની વસ્તુ બનાવશું.
પણ અહીંયા આવીને એટલે બસ આળસમાં બધું જાય. પણ આજ તો મેં નક્કી કરી લીધું, મેં નાના કુંભણિયા તો મારા પપ્પાને બનાવી જ દેવા છે, કેમ કે મારા પપ્પાને કુંભણિયા બહુ ભાવે. એટલે જો બધું લઈને બેસી ગયા છીએ. અને મેં કીધું આમ ત્યાંથી એમ કહેવાય કે મમ્મી પપ્પા હારે રહેવા જાય છે ને અહીંયા તો બધે બહાર ફરતા જ હોય. એટલે મેં કીધું ના તોય હું આવી ત્યાં તો 6 ઉપર થઈ ગયું હતું. પણ તોય જો આપણે ઘરે અત્યારે આવતા રહ્યા છીએ અને કુંભણિયાનો પ્રોગ્રામ કરી છે. મારી મમ્મીએ જો ઘંટી શરૂ કરી છે એટલે તમને અવાજ આવતો હશે. બધો લોટ દળે છે, એટલે ઘઉં દળે છે, ઘઉં ને લોટમાં દળે છે. તો જો ગેલેરીમાં મારા મમ્મી લોટ બધું જો ઘંટી શરૂ કરી છે એટલે ચાળીને બધું મૂકે છે. એટલે જો ચાળતી જાય છે ને બધું. કેટલા મમ્મી મહિનાનું કામ શરૂ હારે દળ નાખો છો? 1 મહિનાનું દળ નાખો છે ને. અને જો આપણે કુંભળિયાનો એકાદ ઘાણ પાડ્યો છે. જો તેલ ગરમ જ છે, પણ હજી મારો ભાઈ આવશે ને ત્યારે મારી મમ્મી કહેશે ગરમ ગરમ કરશું. અને ખીચડી મારે ટિંગલને ખીચડી ખાવી છે, પણ મારી મમ્મીની વાત જોઈશ. ઢીલી એકદમ મસ્ત બનાવજો. આજ મેં તો મારા હાથની નહીં, મારી મમ્મીના હાથની ખાવી છે. તો મારી મમ્મી ખીચડી બનાવશે ને જો કુંભળિયાનો એકાદો ઘાણ આપણે પાડ્યો છે. તો કાલે જો ફ્રેન્કી છે ને નહોતી બનાવવા દીધી ને, તો આજે પૂજાએ જો ફ્રેન્કી ત્યાંથી બનાવીને આપણને જો આટલી બધી મોકલી છે ફ્રેન્કી. અને બધા કહે છે કે ફ્રેન્કી પૂજા મસ્ત બનાવે છે. તો જો આજે ખીચડી ખાવાનો પ્રોગ્રામ હતો મારો ને ટિંકલનો ની કેન્સલ કરવો પડ્યો. કા ટિંકલ? કેમ કે ઓલરેડી જો ભજીયાનું ખીરું ત્યાં પડ્યું છે, ફ્રેન્કી છે, એટલે વિચાર કરી છે ફ્રેન્કી થોડી ઘણી ખાઈ લઈ. બીજું તો હું કાંઈ નહીં. બાપુજીની ને ભાભુની ફેવરિટ થઈ ગયું ને આપણું ફેવરિટ થઈ ગયું. મને ફ્રેન્કી જો કે ઘરની બહુ ભાવે. તને ભાવે ટિંકલ? ટિંકલને દાઢનો પ્રોબ્લેમ છે એટલે કહું ખીચડી થોડીક કરી લઉં, તો એ કહે છે કે હું થોડીક ખાઈ લઉં. અને પછી આમાંય તે એને દાઢની દવા લેશે ને તો દૂધ પી લે. હા, એટલે દૂધ વધુ પી લે. અને યાદ નહોતું આવતું એને મોઢામાં એટલા ચાંદા પડ્યા છે ને, તો હું કહું કેરી ખાઈ લે, કેરી ખાઈ લે, તો એનાથી ડબલ ચાંદા પડતા હશે હે ને. હવે અત્યારે દેવું ને, હવે કહું છું હવે કેરી ન ખાતી, કેમ કે કેરી ગરમ પડે થોડીક. હવે બંધ. હા, હવે કેળા જો પડ્યા છે, કેળા ખાજે. કેળા ઠંડા ખાવું એકાદું કેળા. હા, તો કઈ નહીં, હાલો ફ્રેન્કી ખાવા. જો આજે જમવામાં છે બટેકા પૌવા. આપણે બટેકા પૌવા લઈ લીધા છે અને એમાં નાખી છે જો રતલામી સેવ અને જો છાશ ને એવું છે. અને જમવા માટે જો આપણે બેસી ગયા છે. હાલો બધે બટેકા પૌવા ખાવા. તો મારે ટ્વિંકલ ને મમ્મીને બહાર જવું છે. તમે વિચાર્યું કે વેલા જાવું, પણ એટલું મોડું થઈ ગયું છે ને, કામમાંથી જ ઊંચા ન આવે. કાંઈ કામ ન હોય ને તોય નવરા ન થાય. કોઈ દી વેલા નવરા ન થાય. ગમે એટલે 2 હોય 3 હોય કે 5 હોય તોય નવરા જ ન થાય. અને અત્યારે જો દૂધ ગરમ મૂક્યું છે, કારણ કે મેળવું છે ને, એટલે તો ગરમ થઈ જાય ને પછી મારી મમ્મી કે જાય એટલે આવીને ત્યાં ઠરી જાય દૂધ. અને ટિંકલ બેન જો પ્લેટફોર્મ ઉપર જ બેસી ગયા છે. એમ કહીશ ફટાફટ બહાર જઈને આટો મારીને આવીને હુઈ જાય. બધાય થાકી, સાચી વાત છે. અને મારી મમ્મીએ તો જો અત્યાર સુધી એની ઘંટી હાલતી હતી, એટલે મેં તો જો બધાય વાસણ મેં અહીંયા ઉટકી નાખ્યા ને લઈ નાખ્યા. અને ટિંકલે બધે કચરા પોતું કરી દીધું, એટલે કે વાંધો ન આવે ને સવારમાં. આમાં તે દડો હતો ને ઘંટી, એટલે પોતા તો મારવા જ પડે. થોડુંક તો વીડું જ હોય. લોટવાળા હાથ આપણે પગે જાય ને એટલે એટલા પગલા પડે. હા, એટલે બધે ટિંકલે કચરા પોતા કરી દીધા. મેં વાસણ ને એવું બધું ઉટકી નાખ્યું. અને મારી મમ્મીએ ચોકડી ની બધું સાફ કરી નાખ્યું. તો જો અહીંયા અમે ડિઝર્ટ ખાવા માટે આવ્યા છીએ. મેં અને મારા મમ્મી વચ્ચે મગાવ્યો છે સ્ટ્રોબેરી થીક છે, કારણ કે બેન પેટમાં જગ્યા નથી પડતો. મેં તો હાલો ને જાય કાંક પીવા. અને ટ્વિંકલને દાંતમાં દુખે છે, એટલે કે મારે બધું ખવાશે ને, એટલે જો એને કોકો મગાવ્યો છે, કારણ કે કોકો ફટોફટ પીવાઈ જાય અને એને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા નથી. તો જો તો જોવો 11 વાગ્યા છે ને ફાઇનલી આપણે ઘરે આવતા રહ્યા છીએ. મેં મારા મમ્મી વચ્ચે એક જ થીક્ષક મગાવ્યું હતો, પણ તોય અમારા 2થી ખૂટ્યો નહીં. અને આજ તો જો કે અમે ત્રણેય થાકી ગયા હતા, પેટમાં જગ્યા નહોતી ને મેં કીધું તોય તે જવું જ છે, કારણ કે રોજ નક્કી કરી આજે જાવું કાલે જાવું, પછી કાંઈ જવાતું નથી. તો મેં કીધું હાલો આટોય મારતા આવી અને કાંઈક ખાવું પીવું હોય ને તો ખાતા પીતા આવી. પણ કોઈના પેટમાં કાંઈ જગ્યા હતી ને, એટલે કાંઈ હાયલું નહીં. પણ તોય મેં કીધું આજ તો જવું જ છે. અને કુંભળિયા ભજીયામાં એવું થાય, એટલે તો હું મારા મામાની છોકરીને ત્યાં ગઈ હતી ને, ત્યાં બધા રોકાણા. મેં કીધું ના હું ઘરે જાઉં. મેં તો મારા પપ્પાને આજ તો કરીને ખવડાવવા જ છે. રિંકુબેનના ફેવરેટ છે, પણ એની વાટ જોઈને ત્યાં પછી પાછું મારે અમદાવાદ જવાનું થાય. અને ત્યાં જઈને પછી મને એવું થાય કે મેં કરી દીધા હોત તો સારું હોતું. આળસમાં બધું જાય ને, એટલે મેં તો આજ તો કરી જ નાખવા છે. તો મારા મમ્મીને અને પપ્પાને બંનેને બહુ ભાવ્યા, એટલે વાંધો ન આવ્યો. અને આપણે તો ખાવાનો વિચાર પહેલેથી જ નહોતો. જો ફ્રેન્કી આપણી આવી ગઈ હતી, ફ્રેન્કી ન આવી હોત ને તો આપણે ખીચડી ખાવાની હતી, કેમ કે મને ભજીયા તો ભાવે છે, પણ મારે આજે છે ને એટલું લાઈક બહુ તળેલું નહોતું ખાવું. રોજ હું વિચારું કે મારે હવે આજે સાદું ખાવું, પણ હજી સુધી સાદું ખાવાનો બોલો મેળ નથી આવ્યો. સવારમાં ખાલી સાદું ખાઈ નહીં જ, બપોરે ને સાંજે તો રોજ ને કાંઈક ખારું જ હોય છે. હવે કાલે આપણે જોવું, કાલ તો રિયલમાં હવે ઘરે છીએ ને તો આપણે સાદું જ ખાવું. હજી હું આજે કહું છું, નકર કાલે પછી કંઈક સારું ખાવા મળશે જ. હજી હમણાં હું તો, કારણ કે વહેલું આજે ઉઠવાનું હતું, કારણ કે સન્ડે સવારે વહેલા ક્રિકેટ રમવા જવાનું હોય. પણ વાગ્યા છે કેટલા? હજી
1:30 વાગ્યો છે અને નીંદર ઉડી ગઈ છે કારણ કે લાઇટ વહી ગઈ છે. આવું બનતું નથી પણ ક્યાંક ખોદકામ હાલતું હશે એટલે અમારા આખા એરિયાને લાઇટ વહી ગઈ છે. આખા એરિયાની તો ખબર નહીં પણ આખી સોસાયટીની વહી ગઈ છે. હવે આવી જાય તો સારું ને, કાંઈ હેરાન થવું. રાતના વાગ્યા છે 2 અને ફાઇનલી લાઇટ આવી ગઈ. હવે શાંતિ થઈ કારણ કે બધાને સૂવાનો ટાઈમ હોય 1-1:30 વાગે તો વહેલા બધા સૂઈ જતા હોય પણ જામી હોય ઊંઘ અને એમાંય લાઇટ ગઈ ને યાર પથારી ફરી કે આખી સોસાયટી બહાર નીકળી હતી. વાળ જોતી હતી કે લાઇટ આવે. હવે લાઇટ આવી ગઈ, ફાઇનલી સૂઈ જઈએ. હવે લાઇટ ન જ આવી જોઈએ, સૂઈ જઈએ ફટાફટ. The next day. વાગી ગયા છે સવારના 5:30 અને આપણે ફાઇનલી ફૂલ રેડી થઈ ગયા છે ક્રિકેટ રમવા જવા માટે. અને ગઈ રાતે તો આપણે બિલકુલ નીંદર થઈ નથી કારણ કે લાઇટ આવી લાઇટ ગઈ ને એના લીધે જો મારા આંખમાં તમને નીંદર દેખાતી હશે. નકર થોડોક સરખો ટાઈમે સૂઈ જાઉં તો વાંધો ન આવે પણ કાંઈ નહીં. હવે જાગી ગયા છીએ અને ક્રિકેટ રમી આવી પછી આવીને થોડુંક કલાક સૂઈ જાઉં. કાંઈ નહીં, હાલો જઈએ ફટાફટ. જો મારા પપ્પાએ તો જો રાતે ખાટલો પાથરીને અહીંયા ઓલરેડી રાખ્યો જ હતો કારણ કે લાઇટ ગઈ હતી ને એટલે જો અહીંયા સૂતા હતા બહાર કારણ કે ખબર નહોતી ક્યારે આવે. પછી લાઇટ આવી એટલે અંદર સુવા વહી ગયા. બાકી જો બધું ઇંતજામ કરી હતું પણ વાંધો ન આવ્યો કાલે. બાકી અમે પહેલાં છે ને ઉનાળામાં બહાર જ સૂતા જો આવી રીતે ખાટલો અહીંયા રાખે પછી અહીંયા છે ને બધાની પથારી કરે લાઈનમાં. જો બધાય સૂઈ જતા અહીંયા ઓસરીમાં. તમને આ બેડરૂમની ઘડિયાળ એટલે બતાવું છું કારણ કે આનો ટાઈમ છે ને ચેન્જ થઈ ગયો છે એટલે હવે આમાં સેલની તો પ્રોબ્લેમ નથી લાગતી. આનું મશીન ગયું હોય ને એવું લાગે છે કારણ કે સેલ તો ચેન્જ કર્યા હતા પહેલાંય. આટલી સ્પીડમાં સેલ તો ખતમ ન થઈ જાય પણ મને લાગે છે હવે મશીન ગયું હશે એટલે હવે બીજી ઓનલાઈન મગાવવી પડશે કારણ કે આ ઓનલાઈન મગાવી હતી. અને મને છે ને એકદમ સિમ્પલ ઘડિયાળ ગમે, જો બહુ લપન ચપ્પન ન ગમે, એકદમ ક્લીન કટ જોઈ જો એટલે બીજી કદાચ આવી જ મગાવશું. ટાઈમ સેટ કરીને લગાડી તો દીધી છે હવે હાલત તો ઠીક છે, અધરવાઇઝ હવે આઈ ચેન્જ કરવી પડશે. ગઈકાલે તો આપણે કંઈ નીંદર નહોતી થઈ અને સવારે ક્રિકેટ રમવા વહી ગયા હતા અને 9-9:30 આવીને ડાયરેક્ટ હું સૂઈ ગયો હતો. મેં કીધું સૂઈ જાય 1-2 કલાક એટલે 11:30 સુધી સૂઈ ગયો હતો. ત્યાં ઝાડુનો કાંઈક ફોન આવ્યો કામથી, ત્યાં નીંદર ઉડી ગઈ અને પછી નાહી ધોઈને જો આપણે રેડી થઈ ગયા છે. હવે છે જમવાનો સમય એટલે જઈએ જમવા. લેટ્સ ગો. ઉનાળામાં ખાસ કરીને આપણે છે ને ઠંડુ પાણી જોઈએ એટલે આ ઉનાળામાં છે ને આ બોટલ મેં એટલી વાપરી છે ને કે વાત જવા દો. લાઈક આ ખાલી થઈ જાય એટલે પાછી ભરી દઉં કારણ કે ઠંડુ પાણી ઉનાળામાં જોઈએ. નકર આ બોટલનો એટલો બધો વપરાશ ન થતો પણ આ ઉનાળામાં જ ભાઈ આને ઘઈ નાખી અને હજી મારે બીજી આવી કદાચ લેવી છે.